સ્નાન નાગા સાધુ જ કરી શકે, ધર્મગુરુઓ કરી શકે, મહામંડલેશ્વરો, ધર્મગુરુઓ, શ્રી મહારાજો કરી શકે. ખાસ કરીને કોઈ સંસારી કે ગૃહસ્થીએ સ્નાન કર્યું હોય શું કહેશો માતાજી? સંસારી ગૃહસ્થીઓને સ્નાન ન કરવું જોઈએ. જો અજાણતા સ્નાન કર્યું હોય તેમાં સાધુ સંત, પોલીસ પ્રશાસક યા પ્રશાસનવાળાનો કોઈ વાંક નથી હોતો. અચ્છા, ખાસ કરીને માતાજી જોવા જઈએ તો આજે આવું કોઈ કૃત્ય કરાયું હોય કે થઈ ગયું હોય માતાજી, તો અખાડા કેવા એક્શન લઈ શકે છે? એમાં કેવું છે, કોઈએ કરાવી હોય અને જાણવા મળે તો અખાડો તરત એ વ્યક્તિને નિષ્ક્રિય કરી શકે છે, પણ એમાં સાચું શું છે એ ખબર નથી. અને રહી વાત બીજી કે પોલીસની, તો પોલીસ કેટલી મહેનત કરે છે. પ્રશાસન હરસ સંઘવીએ કેટલો સરસ મેળો કર્યો છે. મિની કુંભનું આપણું ભારત વર્ષમાં કેટલું સરસ નામ થયું છે. એટલે આપણી મીડિયાને તેને આભાર માનવો જોઈએ અને આપણી મીડિયાને આ બધી વસ્તુ ન કહેવી જોઈએ. અને કદાચ કંઈક આવું થયું હોય, અમને ધ્યાનમાં નથી અને કંઈક ધ્યાનમાં આવશે અમારા કે કોને કરાવી સ્નાન, કોને કરાવી, એ અમને ખબર હજુ સુધી છે નહીં. એમાં શું છે, આવારા તત્વો ના હોય. 10-15 લાખ પબ્લિક આવતી હોય, એમાં કોઈ ઘૂસી ગયા હોય, પોલીસ પણ ના ઓળખતી હોય, પોલીસ રાત દાડો ઊંઘતી ના હોય 1 મહિનાથી. આવારા તત્વો કેવી રીતે ઘૂસી જતા હોય એ ખબર હોતી નથી. અસામાજિક તત્વો શું કરતા હોય એ પણ ખબર હોતી નથી. મિની કુંભ સરસ થયો, બહુ જ બધાએ મહેનત કરી છે, સારું એવું શાહી સ્નાન કર્યું છે.